ટોલ પ્લાઝા પરથી પસાર થતા ફોર વ્હીલર્સ માટે હવે ફાસ્ટેગ કમ્પલસરી થઈ ચૂક્યું છે। ફરજિયાત ફાસ્ટેગ રાખવાનું રહેશે। 1 જાન્યુઆરી બાદ ફાસ્ટેગ વગરના વાહનોને ચૂકવવો પડશે ડબલ ટોલ। રાજકોટ ગોંડલ હાઈવે પર પસાર થતા અનેક વાહનોમાં હજુ નથી લાગ્યા ફાસ્ટેગ। ટોલ પ્લાઝા પરથી પસાર થતા ફોર વ્હીલર્સને અટકાવ્યા વિના તેની પાસેથી ટોલ ટેક્સ લેવા માટે 1 જાન્યુઆરી 2021થી દરેક નવા અને જૂના વાહનો પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયો। ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વાહન ચાલકોએ હજુ ફાસ્ટેગ લગાવ્યા નથી। કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આગામી 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત છે। અત્યારે આપણે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલ પ્લાઝા છે ત્યાં જોવા મળી રહ્યા છે દ્રશ્યો। ખાસ કરીને જે મોટાભાગની જે આ તરફની લાઈનો છે ત્યાં ફાસ્ટેગ વાળી લાઈનો છે, આ તરફ જે 2 લાઈનો છે ત્યાં હજી પણ રોકડેથી ટોલ લેવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે વાહન ચાલકોએ ફાસ્ટેગ લગાવ્યું છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। હજી 25 થી 30% એવા વાહનો છે કે જેમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યું નથી। બંને તરફ મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે। ખાસ કરીને ટોલ પ્લાઝા પર જે ટ્રાફિક ન સર્જાય તે માટે અને કેશલેસ સુવિધા યથાવત રહે અને કેન્દ્ર સરકાર દ્વારા આ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સીધા દ્રશ્યો, આ જે કાર છે તેની અંદર ફાસ્ટેગ છે। હજી ઘણી બધી એવી કાર છે કે તેની અંદર ફાસ્ટેગ નથી। ત્યાં 2 લાઈનો પર રોકડેથી જે વ્યવહાર કરવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવશું। જે ફાસ્ટેગ લગાડ્યું છે એ વાહન ચાલક સાથે વાત કરીશું। શું કહેશો, ફાસ્ટેગ જે સરકારનો નિયમ છે બરોબર છે? બરોબર છે, દરેક લોકોએ લગાવવું જોઈએ, જરૂરી છે સાહેબ। સમય અને જે કેશલેસ સુવિધા કહી શકાય કે રોકડા જે છૂટાની પણ માથાકૂટ નહીં રહે। નહીં રહી। તમે ક્યારે લગાવ્યું? મેં ગાડી સેકન્ડમાં લીધેલી છે, એટલે ગાડી લીધી એટલે મહિના 1માં લગાવી દીધેલું હતું। ચોક્કસ અહીંયા જે ફાસ્ટેગનું સ્કેન પણ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે કાર છે તેની અંદર ફાસ્ટેગ લગાડવામાં આવ્યું છે। જે મોટા વાહનો છે, ટ્રક અને અન્ય જે વાહન એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।